નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોમાં એરંડા પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। એરંડા વાયદા બજારમાં સારી એવી તેજી, હાજર બજારની સ્થિતિ સાથે જ એરંડાના ભાવ કેવા રહેશે અને હાલ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ કેવા છે તે સંપૂર્ણ પ્રશ્નના જવાબ આજના આ વિડીયોમાં મેળવશું। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે એરંડામાં તેજીવાળાઓની સિન્ડિકેટ પ્રારંભિક તબક્કે સારું એવું જોર અજમાવી અને વાયદાને 7000 ઉપર પહોંચાડી દીધો હતો, પરંતુ હવે જૂની આવકો પૂરી થયા બાદ નવી આવકો ધીરે ધીરે થવા લાગી છે। સમય સારી એવી શોર્ટેજ પડવાથી ધારણા હતી, પરંતુ હાલ એરંડાની આવકો જોઈને સટોડિયાઓએ એરંડા વાયદામાં ધીમી ગતિએ ફરી ઘસારો પેદા કર્યો હતો। હાલ એરંડા વાયદાઓની વાત કરીએ તો NCDX ઉપર એરંડાનો વાયદો 6500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો, જે એક સમયે 7000 હતો તે આજે ઘટીને 6510 રૂપિયા છે, જેમાં 490 રૂપિયાનું બજાર ઢીલું પડ્યું હતું। હાજર બજારની વાત કરીએ તો હાજરમાં પણ હાલ અત્યારે ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળે છે। 20 કિલો એરંડામાં આજે 5 થી લઈને 10 રૂપિયા ઘટીને ભાવ 1280 થી લઈને 1310 રૂપિયા બોલાતા હતા। અમુક સેન્ટરોમાં 1320, જેમાં રાધનપુરમાં 1316 અને નવા જૂના એરંડાના ભાવની એવરેજ ગઈકાલે 1266 થી લઈને 1300 રૂપિયાની વચ્ચે બોલાતા હતા। જ્યારે એરંડા ખોળની વાત કરીએ તો એરંડા ખોળના ભાવ 13500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હતા, ત્યારે ડીકેકના 8200 રૂપિયા બોલાય છે। હાલ અમુક મિલોની અંદરની વાત કરીએ તો હાલ જગાણાના સીપરોના ભાવ 1305 રૂપિયા હતા, જ્યારે લગભગ સરેરાશ બજાર 1300 થી લઈને 1310 રૂપિયા સુધીનું લગભગ મિલોના ભાવ બોલાતા હતા। સાથે જ દિવેલની વાત કરીએ તો દિવેલ રેડીમેડ હોય તો તેના ભાવ આજે 1336 થી 1338 રૂપિયા સુધીના ખુલતા બજારમાં બોલાતા હતા। સાંજ સમયમાં બજાર થોડું ઢીલું પડે તેવા સંકેતો લાગી રહ્યા છે। હાલ રાજસ્થાનના પણ એરંડાની જંગી આવકથી મિલોને મળતી ભરપૂર એરંડા મળી રહેશે, જેના કારણે બજારમાં ઘસારો જોવા મળ્યો છે। આગામી સમયમાં આવક કેવી રહેશે તેના ઉપર જ આખા બજારનો આધાર ટકેલો છે તેમ કહી શકાય। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।